વિગત ભાવનગર નકલી દારૂકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે। ઝડપાયેલા બુટલેગરોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બપોર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માંગવામાં આવશે। મોડી રાત સુધી પોલીસની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મુખ્ય સૂત્રધાર રઈસની ઉજ્જૈનથી ધરપકડ કરી લેવામાં આવી છે। 21 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે। હાલ નકલી દારૂકાંડમાં 7 લોકોના મોત થયા હોવાની વિગતો મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે પ્રકારે નકલી દારૂકાંડમાં 7 લોકોના મોત થયા અને તે બાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને સૌથી મોટી અને મહત્વની વિગત કે 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, જો વાત કરીએ તો જે પ્રમાણે ડુપ્લિકેટ દારૂના સેવનથી 7 જેટલા જે લોકોના મૃત્યુ થયા છે તેને લઈને એસએમસી અને કહી શકાય કે એસઆઈટીની જે ટીમ છે તેના દ્વારા 12 જેટલા જે બુટલેગરો છે તેની જે છે તે ધરપકડ કરવામાં આવી છે। સીધા જ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું, કેમ કે આ જે 12 જે બુટલેગરો છે તેમને ભાવનગર એસપી કચેરી છે તે ખાતે અહીંયા લાવવામાં આવ્યા છે। બીજી તરફની જો વાત કરીએ તો જે મુખ્ય સૂત્રધાર બુટલેગર જે ગૌતમ સોલંકી છે તે સહિતના જે 12 બુટલેગરો છે તેઓને અત્યારે અહીંયા ભાવનગર કહી શકાય કે નેત્રની જે ઓફિસ છે ત્યાં આગળ રાખવામાં આવ્યા છે। બપોર બાદ તેઓને કહી શકાય કે ભાવનગર કોર્ટમાં રજૂ કરનાર છે અને તેને લઈને ચોક્કસથી તપાસનો જે ધમધમાટ છે તે પણ શરૂ છે। સૌપ્રથમ જે 12 જેટલા જે બુટલેગરો છે તેઓનું મેડિકલ છે તે કરાવવામાં આવશે, ત્યારબાદ ચોક્કસથી કોર્ટમાં તેમની રિમાન્ડ માટેની માંગણી સાથે તેઓને રજૂ કરવામાં આવશે। બીજી તરફની વાત કરીએ તો ઉજ્જૈનથી રહીશ છે તે મુખ્ય જે કહી શકાય કે જે આ ડુપ્લિકેટ જે દારૂ છે તે બનાવતો હતો ને તે બનાવીને ઉજ્જૈન તરફ નાસી છૂટ્યો હતો। ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે એસએમસીની ટીમ દ્વારા આ જે બુટલેગર ગૌતમ સોલંકી છે તેની તપાસ કરીને ત્યારબાદ આ જે રહીશ છે તેનું નામ સામે આવતા જે રહીશની જે ધરપકડ છે તે ઉજ્જૈનથી કરવામાં આવી છે। અને હાલ થોડીક જ ક્ષણોમાં કહી શકાય કે જે પ્રમાણે આ રહીશ છે તેને પણ ભાવનગર ખાતે લાવવામાં આવશે તેવી વાત છે તે જાણવા મળી રહી છે। એસએમસીના હાથ વેતમાં રહીશ છે તે વાત પણ જાણવા મળી છે। બીજી તરફની જો વાત કરીએ તો 12 જેટલા જે આ આરોપીઓ છે તેઓને કહી શકાય કે બપોરે 5 કલાકે ભાવનગરની જે સેશન કોર્ટ છે તેમાં રજૂ કરી અને રિમાન્ડની માંગ કરવામાં આવશે। હેતવી, બિલકુલ આભાર વિગતો બદલ।